નમસ્કાર મિત્રો શ્રાદ્ધ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે અને આ સમય શ્રાદ્ધ પક્ષનું ખૂબ મહત્વ છે. સાથે શ્રાદ્ધ પક્ષ જ્યારે શરૂ થશે ત્યારે પણ રવિવાર છે, ત્યારે પણ ગ્રહણ છે, અને શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થશે ત્યારે પણ રવિવાર છે, ત્યારે પણ ગ્રહણ છે. આ 16 દિવસના આપણે શ્રાદ્ધના દિવસો માનીએ છીએ. 16 દિવસ એટલે પૂનમથી ચાલુ થાય, અમાસે પરિપૂર્ણ થાય. આ 16 દિવસની અંદર પિતૃઓની તૃપ્તિ માટે, પિતૃઓની પ્રસન્નતા માટે, પિતૃની કૃપા માટે આપણાથી જે પણ કાર્ય થઈ શકે એ ઉત્તમ માનવામાં આવ્યું છે. આપણું ધર્મશાસ્ત્ર શું કહે છે? મત્સ્ય પુરાણનો એક સુંદર મજાનો શ્લોક છે. પિતૃદોષ સમુત્થાને સર્વ કાર્ય વિઘ્નકૃત તસ્માત શ્રાદ્ધમ પ્રયત્નેન કર્તવ્યમ શ્રદ્ધયાન્વિતઃ. જેના પિતૃઓ એમના સંતાનો ઉપર કૃપા કરે છે એમના દરેક કાર્યમાં વિઘ્ન દૂર થઈ જાય છે, એના કાર્યો સિદ્ધ થઈ જાય છે. પણ જેના પિતૃઓ એમના સંતાનો ઉપર કૃપા નથી કરતા, શા માટે નથી કરી શકતા તેના પણ આપણા સંશયો દૂર કરવાનો પ્રયાસ કરીશ. સાથે આજનો વિડીયો શ્રાદ્ધના દિવસોમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ શ્રાદ્ધના દિવસોમાં કયા દિવસે આપણે શ્રાદ્ધનો વિષય છે, કયા દિવસે આપણી માતાનું શ્રાદ્ધ છે, ક્યારે બાળકોનું શ્રાદ્ધ છે, એ સવિસ્તાર સાથે આ જાણકારી આપવા હું જઈ રહ્યો છું. મિત્રો, ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના અમને પ્રશ્ન આવે છે કે અમારા પિતૃઓની ગતિ કેમ થતી નથી? તો આપણું શાસ્ત્ર એમ કહે છે જ્યારે મૃત્યુ થાય બે રીતે માણસની ગતિ થઈ શકે છે. એક તો પોતાના સ્વકર્મથી એને મુક્તિ મળી શકે છે, બીજો એમના સંતાનો દ્વારા એમને મુક્તિ મળી શકે છે. કેમ કે મિત્રો, પિતૃઓ છે એમના સંતાનો પાસે જ જઈ શકે છે, એમના કુટુંબીજનો પાસે જ જઈ શકે છે. આપણા શાસ્ત્રમાં મિત્ર સુધી લખવામાં આવ્યું છે, પણ વધારે પૂરતું 95% એમના કુટુંબો પાસે જાય. ગણપતિ ભગવાનની પૂજા, કુળદેવીની પૂજા દરેક વ્યક્તિ કરે છે, પણ તમારા પિતૃની પૂજા તમે જ કરો, મારા પિતૃની પૂજા હું જ કરું. એમ આપણા પિતૃને ગતિ આપવી આપણી ફરજમાં આવે છે. હવે ફરજ આપણે ચૂકીએ છીએ. કઈ રીતે ચૂકીએ છીએ? તો કોઈનું મૃત્યુ થાય પછી ઉંમર કેવડી હોય તો કે 20 વર્ષથી લઈ માની લ્યો 100 વર્ષની આયુ સુધી. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે દાદા મોટી ઉંમરના હતા ને, એટલે આપણે કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ કર્મ કરવું નથી. તો શ્રાદ્ધ કર્મ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે બધાય માટે. ધર્મ તો શાસ્ત્ર બધા માટે લાગુ સરખું જ પડે. એ દાદા પાછળ પણ આપણા ધર્મશાસ્ત્રમાં જે પણ શ્રાદ્ધ વિધિ બતાવી છે એ કરવી જોઈએ, તો જ એને મુક્તિ મળી શકે. પછી 20 વર્ષનો બાળક એમ ન કરી શકાય, યુવાન કહેવાય, તો એમનું મૃત્યુ થયું તો એનું પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે વિધિ કરવી જોઈએ. અત્યારે મુક્તિ નથી મળતી એનું કારણ શું છે? તો કે આપ પોતે છે. ઘણી જગ્યાએ એમ કહીને છટકી જાય છે કે અમારા સમાજમાં 7મું, 5મું, 9મું કરી નાખે છે ને, એટલે અમે એ પણ કરીએ છીએ. આવો કોઈ સમાજમાં શાસ્ત્રમાં લખવામાં નથી આવ્યું. મિત્રો, આ વાત હું વારે ઘડીએ કહું છું. કોઈની પાસે આનો કોઈ શાસ્ત્રો પુરાવો હોય તો મને અવશ્ય જાણ કરજો. ખાસ કરીને મારે પણ જાણવાની ઈચ્છા છે. સમાજથી મિત્રો કોઈ શાસ્ત્ર માન્યમાં ન આવે, શાસ્ત્રથી સમાજ બને છે. એટલે શાસ્ત્ર પ્રમાણે ચાલશું તો સુખનો અનુભવ થશે. હું એમ નથી કહેતો કે તમે સમાજ સાથે ન ચાલો, સમાજ સાથે પણ ચાલો, પણ સાથે આપણા શાસ્ત્રને માનવા ખૂબ જરૂરી છે. અને મિત્રો, આ શ્રાદ્ધ પક્ષની અંદર ખાસ કરીને શું ન કરવું જોઈએ? ઘણા બધા મિત્રો એમ પણ મને SMS કરે છે કે માતા પિતાની સેવા કરીએ એટલે પિતૃને મુક્તિ મળી જાય. માતા પિતાની સેવા કરવી ઉત્તમ માર્ગ છે, એ કરવી જ જોઈએ, આપણી ફરજ છે. તો શું ધર્મશાસ્ત્ર ખોટા છે? મિત્રો, આપણા રામાયણથી લઈ અન્ય ગ્રંથોમાં, પુરાણોમાં એના પુરાવા આપવામાં આવ્યા છે કે એની પાછળ કેટલા દિવસની વિધિ કરવી જોઈએ, પણ આપણે કરતા નથી. પછી એની ગતિ થતી નથી અને આપણા જીવનમાં દુઃખ આવે છે.
અને પછી એ પ્રાયશ્ચિત સ્વરૂપે ઘણા બધા વિકલ્પોને ગોતીએ છે, ઘણા બધા વિકલ્પોને ગોતીએ છે. એ વિકલ્પો કરતા જે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે એ કરવું જોઈએ. સાથે વિકલ્પો ગોતીએ એમાંય અંધશ્રદ્ધા ભરેલી હોય, તેમાં પણ વિધિ પરિપૂર્ણ ન થાય એટલે એમને ગતિ મળતી નથી. આ વિડીયો મિત્રો બરાબર સાંભળજો, લાંબો થશે પણ આજની જાણકારી ખૂબ મહત્વની છે. અને આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેને સાચી અને શાસ્ત્ર પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ શકે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને સાધના દિવસોમાં શું કરવું જોઈએ. સાધના દિવસોમાં પ્રતિ દિવસ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. અમારા જે પણ પિતૃઓ ગતિને પામ્યા નથી, હે પરમાત્મા આપની કૃપાથી એ બધા પિતૃઓને ગતિ મળે. જો કોઈ પણ આપણા શાસ્ત્રમાં હું આગળ વાત કરીશ, કેટલા બધા કાર્યો બતાવવામાં આવ્યા છે, કદાચ ન કરી શકીએ તો આટલું તો અવશ્ય કરવું જોઈએ. વિષ્ણુ ભગવાન સામે બેસી શ્રદ્ધા અને ભાવથી ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરી વિષ્ણુ પરમાત્માને મનથી નમસ્કાર કરી અને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો. આપને શ્રીમદ ભાગવત સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં એનું વાંચન કરો. ગુજરાતીમાં વાંચન કરીને ભગવાન પાસે હૃદયથી પ્રાર્થના કરો. આ બધા પિતૃને ગતિ આપનારા પરમાત્મા વિષ્ણુ ભગવાન છે. આ પિતૃપક્ષ એટલે વિષ્ણુ ભગવાનનો પ્રાધાન્ય માસ ગણવામાં આવે છે. પરમાત્મા જ બધાને ગતિ આપી શકે છે. એક દીવો ગાયનો ઘીનો આપણા મંદિરમાં કરો, એક તુલસીના ક્યારે કરો. અને આ દિવસોમાં બ્રહ્મ ભોજન અવશ્ય કરાવવું. તમારા પૂર્વજોની જે પણ તિથિ હોય એ તિથિઓમાં બ્રહ્મ ભોજન, મિત્રો બરાબર યાદ રાખજો, બ્રહ્મ ભોજન અવશ્ય કરાવવું. અને બ્રાહ્મણોને જ્યારે ભોજન કરાવો ને, સાથે આપની યથાશક્તિ આપ દક્ષિણા આપો, વસ્ત્ર આપો, ફળ આપો. મિત્રો એક વાત મારી બરાબર સમજવા જેવી છે, તમે યોગ્ય લાગે ત્યાં દાન કરો, પણ આ દિવસોમાં બ્રહ્મ ભોજન તો અવશ્ય કરાવો. સાથે એક પ્રથા ચાલે છે કે કોઈ સ્ત્રીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એવું માનવામાં આવે છે કે સ્ત્રીને જ ભોજન કરાવવું. મિત્રો આવું શાસ્ત્રમાં લખ્યું નથી. તમે સ્ત્રી બ્રાહ્મણીને ભોજન કરાવો એ સારી વાત છે, પણ આપણા શાસ્ત્રમાં બ્રાહ્મણનું ભોજનનું મહત્વ છે એનો શ્લોક આપ્યો છે. એ ખાસ કરીને શાસ્ત્ર પ્રમાણે વાત કરીશ, શાસ્ત્રની બહાર વાત નહીં કરું. જો આપણી શક્તિ હોય તો પંચબલી કર્મ કરાવો, શ્રીમદ ભાગવતનું વાંચન કરાવવું. આપણી શક્તિ હોય તો પ્રેત બલિયુક્ત નારાયણ બલિ કરાવો, ત્રિપંડી શ્રાદ્ધ કરાવો. ઉત્તમ બધા કર્મો બતાવવામાં આવ્યા છે. આ તો મુક્તિ આપનાર પક્ષ માનવામાં આવે છે. જેટલી આપની ભગવાનની કૃપા હોય એટલા સત્કર્મનો અવસર પ્રાપ્ત થયો છે. આપણી શક્તિ ન હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમાં પરમાત્માની ઠાકોરજીની સામે બેસી અને પરમાત્માને વિનંતી કરો. મિત્રો જ્યારે પિતૃની કૃપા થાય ને ત્યારે એ સારી પત્ની આપે છે, સારા સંતાનો આપે છે, સાથે સારા લક્ષ્મી આપે છે. કેમ કે પરમાત્માની કૃપા થાય તો એની કૃપા મેળવવા માટે, પિતૃની કૃપા મેળવવા માટે એમની સામે બેસવું જોઈએ. ભાવ અને અંધશ્રદ્ધાથી નહીં, શ્રદ્ધા અને ભાવથી. આ જોઈએ છે ને, અંધશ્રદ્ધા બહુ જોવા મળે છે. તો એ અંધશ્રદ્ધાને દૂર કરો, સંસ્કારોનું સિંચન કરી. સાથે મિત્રો હવે કયા દિવસે આપણા પિતૃઓની તિથિમાં કયા પ્રમાણે એ શ્રાદ્ધ કર્મ કરવા જોઈએ. મહાલય શ્રાદ્ધ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. 3 વર્ષે આ શ્રાદ્ધ ક્રમ આપણો બતાવવામાં આવ્યું છે. આપની શક્તિ હોય તો અન્નનું દાન કરો. ગાયોને ખાસ કરીને દરેક દિવસે યથાશક્તિ લીલું એટલે ઘાસચારો નાખો. કૂતરાઓને ખાસ કરીને બિસ્કિટ અથવા રોટલી ખવડાવો. ચકલાઓને, પક્ષીઓને દાણા અવશ્ય નાખો. આ જેટલી શક્તિ હોય કરશો, આપની માથે પરમાત્માની કૃપા અવશ્ય થશે. મિત્રો હવે વાત કરીએ, કોઈ સ્ત્રી ગુજરી ગઈ છે અને આપણે એ દિવસ યાદ નથી કે કયા દિવસે એનું અવસાન થયું છે, તો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે 9મી તિથિ શ્રાદ્ધનો આમ ગણીએ તો 10મો દિવસ થાય, પણ 9મી તિથિના દિવસે સ્ત્રીઓ, સૌભાગ્ય સ્ત્રી જો ગુજરી ગઈ હોય અને આપણે યાદ ના હોય, માતા માટે પણ, તો આ દિવસે એનું શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ.
સાથે ત્રયોદશી તિથિ, જ્યારે કોઈ બાળક ગુજરી ગયું હોય, કોઈ 6 માસમાં ગુજરી ગયું હોય, કોઈ 7 માસમાં ગુજરી ગયું હોય, તો એ 5 વર્ષ પહેલા કોઈ ગુજરી ગયું હોય તો એનું ત્રયોદશી એટલે 13ના દિવસે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો ઉત્તમ ગણવામાં આવ્યું છે. સાથે કોઈનું અપમૃત્યુ થયું છે, કોઈ પણ રીતે, કોઈ એક્સિડન્ટમાં ગુજરી ગયું છે, કોઈની હત્યા થઈ ગઈ છે, કોઈ જાહેરમાં કઈ દંગામાં ગયા હોય અને કોઈ મૃત્યુ પામ્યા હોય, કોઈ પણ રીતે અપમૃત્યુ થયું છે, કોઈ એક્સિડન્ટમાં ગુજરી ગયું છે, કોઈ ઝહર પીને ગુજરી ગયું છે, કોઈ અગ્નિસ્નાન કર્યું છે, કોઈ જલમાં ગુજરી ગયું છે, અપમૃત્યુ થયું હોય તો તેના માટે ચતુર્દશી એટલે 14ના દિવસે એનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો ઉત્તમ શાસ્ત્રમાં પ્રમાણે લખવામાં આવ્યું છે. સાથે કોઈ પણ પિતૃઓ આપના યાદ હોય ન હોય અને કોઈ પણ પિતૃઓ જે આપના છે એના માટે અમાસની તિથિ ઉત્તમ ગણવામાં આવી છે. અમાસના દિવસે જેનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો ઉત્તમ ગણવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો આ દિવસો બતાવવામાં આવ્યા. હવે શું ન કરવું જોઈએ એ પણ ખાસ કરીને જાણી લો. આ 16 દિવસમાં માત પિતાનું અપમાન કરવાનું નથી, આપણા વડીલોનું અપમાન કરવાનું નથી, સાધુ સંતો બ્રાહ્મણોનું અપમાન કરવાનું નથી, સાથે આપણા વેદ ધર્મ શાસ્ત્રની નિંદા કરવાની નથી, દેવ મંદિર એમને બગાડવાના નથી, સાથે સત્ય તરફ જે પણ રસ્તો હોય એ અપનાવવાનો છે. આ 16 દિવસ સુધી આપને યોગ્ય લાગે તેવું દાન કરવાનું છે, પણ આપણી શક્તિ પ્રમાણે અવશ્ય દાન કરજો. મિત્રો, આજે મારો પ્રયાસ એવો હતો કે શ્રાદ્ધ પક્ષની અંદર શું શું કરવું જોઈએ એ બતાવવાનો પ્રયાસ હતો. આમ જ્યારે જ્યારે સારી માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.